26 તારીખ સુધીમાં ક્યાં માવઠું? માત્ર 20 રૂપિયા પ્રતિમણ ડુંગળી. ક્યાં થયો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ? આ દિવસે આવશે 22મો હપ્તો. ખેડૂતો માથે 3 કાળા કાયદા, રાહુલ ગાંધીનો વિરોધ. આદિવાસી ખેડૂતોની વિશાળ રેલી. આઈ ખેડૂત પર મોટું અપડેટ. ધોરાજી ઉપલેટાના ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂત આંદોલન મોકૂફ. તેલબીજ પાક અને દેવા માફી ચર્ચા. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો સાથી અને તમે જોઈ રહ્યા છો દેશની નંબર 1 કૃષિ ચેનલ ટોટલ કિસાન ખબર. મિત્રો, આજનો વિડીયો જોવાનું ચૂકતા નહીં, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ખેતી જગતના એવા 10 ભયંકર અને મોટા સમાચારની જે સીધી તમારા ખિસ્સા અને તમારા ખેતર પર અસર કરશે. શું ગુજરાત પર ફરીથી આકાશી આફત ત્રાટકશે? ડુંગળીના ભાવમાં ખેડૂતો કેમ બરબાદ થયા અને સરકાર ક્યારે તમારા બેંક ખાતામાં 2000નો હપ્તો નાખશે? મિત્રો, સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી અને મહત્વની વાત. અમે તમારા માટે રોજ મહેનત કરીને સાચા અને સચોટ સમાચાર શોધીને લાવીએ છીએ, તો મારી તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો અને જો તમે ચેનલ પર નવા હો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવીને બાજુની ઘંટડી વગાડી દો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલાં તમારા મોબાઈલમાં વાગતી થાય. તો ચલો ફટાફટ લાઇક કરી દો અને શરૂ કરીએ આજના ધડાકેદાર સમાચાર. સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતો માથે ફરી એકવાર કુદરતી કોપની આગાહી છે. મિત્રો, હવામાનના બ્રહ્મા કહેવાતા અંબાલાલ પટેલે ફરી એકવાર લાલ આંખ કરી છે અને ખેડૂતોને સાવધાન કર્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 22 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી 2024 સુધીનો સમય ગુજરાત માટે ભારે કસોટીનો રહેશે. વાતાવરણમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે ખેતરોમાં જીરું, ઘઉં, રાયડો અને ધાણા જેવા પાકો પાકવાની તૈયારીમાં છે. તેવામાં જો આ માવઠું ત્રાટકશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જશે. અંબાલાલ કાકાએ ત્યાં સુધી ચેતવણી આપી છે કે વરસાદ બાદ રાજ્યમાં ફરીથી હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળશે. આ બેવડી ઋતુ પાકને રોગચાળા તરફ લઈ જઈ શકે છે. તો મારા ખેડૂત ભાઈઓ, જો તમે પિયત આપવાનું વિચારતા હો તો 2 દિવસ રાહ જોજો અને પાકને સુરક્ષિત રાખવા માટે અત્યારથી જ આગોતરું આયોજન કરી લેજો. બીજા સમાચાર સાંભળીને તમારું લોહી ઉકળી જશે. સૌરાષ્ટ્રના જામનગર હાપા માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોની દયનીય હાલતના સમાચાર સામે આવ્યા છે. લાલ ડુંગળીના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલી ગયો છે અને ખેડૂતો પાયમાગ થઈ ગયા છે. મિત્રો, બજારમાં ડુંગળીના ઢગલા થયા છે પણ ખરીદવાવાળા કોઈ નથી. તમને જાણીને આઘાત લાગશે કે 1 મણ એટલે કે 20 કિલો ડુંગળીનો ભાવ માત્ર 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી જ બોલાઈ રહ્યો છે. જરા વિચારો, 20 રૂપિયે મણ એટલે કે 1 કિલો ડુંગળીનો ભાવ માત્ર 1 રૂપિયો. આટલામાં તો એક ચોકલેટ પણ નથી આવતી. પાણીના ભાવ કરતાં પણ ડુંગળી સસ્તી થતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોને ડુંગળી ખેતરમાંથી માર્કેટ સુધી લાવવાનું ટ્રેક્ટરનું ભાડું પણ માથે પાડી રહ્યું છે. બિયારણ, ખાતર અને દવા તો દૂરની વાત છે, મજૂરી પણ નીકળતી નથી. ખેડૂતો સરકાર પાસે ભીખ નથી માંગતા, પણ પોતાના લોહી પરસેવાનો યોગ્ય ભાવ માંગે છે. ખેડૂતો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની અને નિકાસ ખોલવાની માંગ કરી રહ્યા છે. ત્રીજા સમાચાર દેવભૂમિ દ્વારકાથી, જ્યાં વિકાસ સામે ખેડૂતોનો વિરોધ વંટોળ બન્યો છે. દ્વારકા જિલ્લાના વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગઢેચી ગામના ધરતીપુત્રો હવે મેદાને પડ્યા છે. સરકાર અહીં એક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા જઈ રહી છે, જેના માટે આશરે 800 એકર જમીન સંપાદિત કરવાની યોજના છે. પણ મિત્રો, આ જમીન કોઈ ખરાબાની જમીન નથી. આ તો સૂનું પકવતી ફળદ્રુપ જમીન છે. જ્યારે સરકારી બાબુઓ અહીં જમીનનો સર્વે કરવા આવ્યા ત્યારે સેંકડો ખેડૂતો એકઠા થઈને કામગીરી અટકાવી દીધી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ. ખેડૂતોનું કહેવું છે કે અહીં મગફળી અને કપાસનું મબલખ પાક થાય છે અને આ પ્રોજેક્ટમાં ગૌચર જમીન પણ કપાતમાં જતી હોવાથી માલધારીઓની રોજીરોટી પણ છીનવાઈ જશે. ખેડૂત સંઘર્ષ સમિતિની માંગ છે કે એરપોર્ટ બનાવવું હોય તો અન્યત્ર ખસેડો. ખેડૂતોને બરબાદ કરીને વિકાસ કોના માટે? ચોથા સમાચાર એવા છે જેની દરેક ખેડૂત કાગડોળે રાહ જોઈ રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? તો ખેડૂત મિત્રો, દિલ થામીને સાંભળજો. કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી 2024ના પહેલા અથવા બીજા અઠવાડિયે એટલે કે સંભવિત 8 ફેબ્રુઆરીની આસપાસ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દેશે. પણ સાવધાન, જો તમે હજુ સુધી KYC નથી કરાવ્યું કે તમારી જમીનની વિગતો પોર્ટલ પર અપડેટ નથી કરી તો આ યાદીમાંથી તમારું નામ કમી થઈ શકે છે. બીજી તરફ આંધ્રપ્રદેશના ખેડૂતો માટે તો દિવાળી જેવો માહોલ છે. ત્યાંની સરકારે અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ કેન્દ્રના 2000ની સાથે રાજ્ય સરકારના પૈસા ઉમેરીને કુલ 6000 થી 7000 રૂપિયાની જંગી સહાય ફેબ્રુઆરીમાં જ સીધી બેંક ખાતામાં આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના ખેડૂતો પણ હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે આપણા રાજ્યમાં આવી ડબલ ધમાકા યોજના ક્યારે આવશે. પાંચમા સમાચારમાં રાજકારણ અને ખેતીની વાત છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીની સભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મનરેગા યોજનાને નબળી બનાવી રહી છે અથવા બંધ કરવા માંગે
છે. મિત્રો, મનરેગા એ ગામડાના ગરીબ મજૂરો અને નાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી છે કે સરકાર મજૂરો અને ખેત કામદારોના અધિકારો છીનવી રહી છે. તેમણે આ મુદ્દાને અગાઉના 3 કૃષિ કાયદાઓ સાથે સરખાવ્યો અને કહ્યું કે જેમ ખેડૂતોએ એકજૂટ થઈને કાળા કાયદા પાછા ખેંચાવ્યા હતા, તેમ હવે મનરેગા બચાવવા માટે પણ ખેડૂતો અને મજૂરોએ એક થવું પડશે. જો મનરેગા બંધ થશે તો ગ્રામીણ અર્થતંત્ર પડી ભાંગશે અને ખેડૂતોને ખેતી કામ માટે સસ્તા મજૂરો મળવા પણ મુશ્કેલ થઈ જશે. છઠ્ઠા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે, જેણે દિલ્હી સુધીના પાયા હચમચાવી દીધા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 20,000થી વધુ ખેડૂતો અને આદિવાસીઓ લાલ વાવટા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. અખિલ ભારતીય કિસાન સભાના નેજા હેઠળ યોજાયેલી આ વિશાળ લોંગ માર્ચ ચારોટીથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી છે. આ ખેડૂતોની મુખ્ય માંગણી છે કે જંગલ જમીન અધિકાર કાયદાનો કડક અમલ કરવામાં આવે અને આદિવાસીઓને તેમની જમીનના હકપત્ર મળે. સાથે જ વિવાદાસ્પદ વધાવણ પોર્ટ પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમાં ખેડૂતોની જમીનો જપ્ત થવાનો ભય છે. વીજળીને સ્માર્ટ મીટર રદ કરવાની અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હજારો લોકોએ અનિશ્ચિત મુદત માટે ધરણા શરૂ કર્યા છે. આ આંદોલન સાબિત કરે છે કે જ્યારે ખેડૂત જાગે છે ત્યારે સત્તાધીશોની ખુરશીઓ પણ ડોલી ઉઠે છે. 7મા સમાચાર ગુજરાતના જાગૃત ખેડૂતો માટે ખૂબ જ કામના છે. જો તમારે સરકાર પાસેથી મફત જેવી સહાય જોઈતી હોય તો ધ્યાન આપજો. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર હાલ વિવિધ યોજનાઓની અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે અને તેની મુદત હવે પૂરી થવાની તૈયારીમાં છે. જો ખેડૂત મિત્રો તમારે મધમાખી ઉછેર કરવો હોય, આધુનિક ખેતી માટે ડ્રીપ ઇરિગેશન વસાવવી હોય અથવા તો ફળ અને શાકભાજીના ગ્રેડિંગ અને પેકિંગ માટેના સાધનો ખરીદવા હોય તો સરકાર જબ્બર સબસિડી આપી રહી છે. આ માટે તમારે તાત્કાલિક આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિધાઉ ખર્ચ માટેની સહાય અને વાડીમાં ફળ ઝાડની કલમો માટે પણ અરજી કરી શકાય છે. યાદ રાખજો, વહેલા તે પહેલાના ધોરણે લાભ મળે છે. તો આજે જ ગ્રામ પંચાયત અથવા સાયબર કાફે પર જઈને ફોર્મ ભરી દેજો. 8મા સમાચારમાં ખેડૂતોના સુકાતા પાકને નવું જીવન મળ્યું છે. ધોરાજી અને ઉપલેટા પંથકના ખેડૂતો માટે સારા સમાચાર છે. ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. સિંચાઈ વિભાગે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને ડેમમાંથી આશરે 1600 ક્યુસેક પાણી છોડ્યું છે. મિત્રો, અત્યારે શિયાળુ પાક એટલે કે ઘઉં, ચણા અને ધાણા ખેતરમાં ઊભા છે અને તેને પાણીની સખત જરૂર હતી. જો આ સમયે પાણી ના મળ્યું હોત તો પાક નિષ્ફળ જાત અને ઉત્પાદન પર મોટી અસર પડત. પરંતુ હવે ભાદરનું પાણી મળતા ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના અનેક ગામોના ખેતરો ફરીથી લહેરાઈ ઉઠશે. મબલક ઉત્પાદનની આશા બંધાઈ છે. ખેડૂતોમાં આનંદની લાગણી છે, પણ અધિકારીઓએ ટકોર કરી છે કે પાણીનો બગાડ કરવો નહીં અને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચે તેમાં સહકાર આપવો. 9મા સમાચાર ખેડૂત આંદોલનની સ્થિતિ વિશે છે. દેશભરમાં ખેડૂતોના પ્રશ્નો ગાજી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હાલ શું સ્થિતિ છે? મિત્રો, ગુજરાતમાં હાલ કોઈ મોટું અને ઉગ્ર રાજ્યવ્યાપી આંદોલન દેખાતું નથી. ભારતીય કિસાન સંઘ અને સ્થાનિક મંડળો દ્વારા વીજળી અને ટેકાના ભાવ મુદ્દે આવેદનપત્રો આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ રસ્તા રોકો જેવું કોઈ મોટું એલાન હાલ નથી. હા, દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસ વીજ લાઈનો અને જમીન સંપાદન સામે ખેડૂતોનો છૂટો છવાયો વિરોધ જરૂર જોવા મળ્યો છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે અત્યારે રવિ પાકની સિઝન છે અને લગ્નસરાની મોસમ હોવાથી ખેડૂતો વ્યસ્ત છે. તેથી આંદોલનને વેગ આપવાને બદલે તેઓ સંગઠન મજબૂત કરી રહ્યા છે. પણ અંદરખાને એવી ચર્ચા છે કે જો સરકાર પ્રશ્નો નહીં ઉકેલે તો ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા મોટું આંદોલન થઈ શકે છે. 10મા અને છેલ્લા સમાચાર, જે દરેક ખેડૂતની દિલની વાત છે, દેવા માફી અને ભવિષ્યની ખેતી. મિત્રો, ગુજરાતમાં તેલ બીજ પાકોનું ઉત્પાદન વધારવા સરકાર હવે કમર કસી રહી છે. મગફળી અને સોયાબીન પછી હવે સરસવ અને સૂર્યમુખીના વાવેતર તરફ ખેડૂતો વળે તે માટે કૃષિ યુનિવર્સિટીઓ નવી તાલીમ આપી રહી છે. અને બીજી સૌથી મોટી ચર્ચા, દેવા માફી. લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડૂતોની સંપૂર્ણ ઋણ મુક્તિનો મુદ્દો ફરી ગરમાયો છે. વિરોધ પક્ષો અને કિસાન સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે તો ખેડૂતોના કેમ નહીં? શું સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને રાજી કરવા દેવા માફીનું માસ્ટર કાર્ડ રમશે? શું 7/12ના ઉતારા કોરા થશે? આ સવાલ અત્યારે દરેક ખેડૂતના મનમાં છે. આ ઉપરાંત ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે પણ સરકાર નવી સબસિડી યોજનાઓ લાવી રહી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના દિવસના ટોપ 10 કૃષિ સમાચાર. તમને આમાંથી કયો સમાચાર સૌથી મહત્વનો લાગ્યો અને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? દેવા માફી થવી જોઈએ કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અને હા, જતા ફરી યાદ અપાવી દઉં, જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી દરેક ખેડૂત મિત્ર જાગૃત થઈ શકે. ફરી મળીશું નવા અને તાજા સમાચાર સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.